પાટણમાં ધોળા દિવસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે ને એક 50 વર્ષીય આધેડની હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે। થોડાક દિવસ પહેલા જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવ્યા હતા। એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ ચાલી રહી હતી। પોલીસ ફરિયાદ પણ થઈ હતી ને આજે એક આધેડની હત્યા કરી દેવામાં આવી। આના કારણે પોલીસ દોડતી થઈ હતી। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં જૂની અદાવતમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ ચાલી રહી હતી અને આજે બબાલને કરુણ અંત આવ્યો છે ને એક 50 વર્ષીય આધેડને જીવ ગુમાવવો પડ્યો છે। ઘટના બપોરના આસપાસની છે। પાટણના જો નીલમ સિનેમાનો વિસ્તાર છે, ત્યાં યુસુફ ખાન નામનો વ્યક્તિ છે તે ઊભા હતા। આ દરમિયાન કેટલાક શખ્સો ત્યાં આવે છે અને રિવોલ્વર વડે સીધો તેમના છાતીના ભાગે ફાયરિંગ કરીને ભાગી જાય છે। આમ ગોળીનો ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકોના ટોળા છે તે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો પણ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ યુસુફ ખાન નામના જે મૃતક છે તેમના મૃતદેહને પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે પાટણના એસપીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। આજે પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઇજાઓ છે। થોડા સમય પહેલાં પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે। ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે। આપણે સાંભળ્યા હતા પાટણના એસપી વીકે નાઈ। તેમણે આ ઘટનાને લઈને પ્રાથમિક માહિતી જણાવી છે। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવી રહ્યા છે। સાથે જ આ ધંધાકીય વ્યવસાયમાં અદાવત રાખીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી માહિતી પ્રાથમિક ધોરણે સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।